હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અહીંનો તમે વ્યૂ જોઈને ખબર તો હશે જ કે આપણે ક્યાં જઈએ છીએ. હેલો ફ્રેન્ડ, બધાને જય માતાજી. તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે ગિરનાર આવી ગયા છે ફરવા માટે. પાછા પહેલો વિડીયો હતો એ અંબાજી ગુરુ દત્તાત્રેયનો હતો, અને આ છે દાતારનો, તો ઉપલા દાતારનો ટૂંકમાં. તો આપણે ચડવાનું ચાલુ કર્યું છે. અત્યારે બપોરે 2 વાગ્યા પછી જોઈએ છે કેટલા વાગે પહોંચીએ. જો આ છે જૂનાગઢનો વ્યૂ, અહીંથી દેખાય છે. જો નકડી બિલ્ડિંગો. બાકી અત્યારે પબ્લિક છે નહીં, કારણ કે રિટર્ન જવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. જો જૂનાગઢનો વ્યૂ એવો મસ્ત ટાઈમ ગોઈતો હોય ને કે અત્યારે કોઈ ના હોય. જો એટલી મસ્ત મજા આવે છે, એકલા કોઈ નથી એટલે હાલી જાય છે. બાકી બધા ઉતરવાળા છે, આપણે એક ચડવાળા. જોઈ શકો છો ફ્રેન્ડ તમે બધા યુટ્યુબ ફેમિલી, કેટલી મસ્ત છે. ત્યાંનું વાતાવરણ પણ ગરમી બહુ થાય છે, કારણ કે જો વરસાદના નામે કાંઈ નથી, અને બીજા નંબરમાં ઝાડવાની હિસાબે આમ પેક છે. આમ જો કે ખુલ્લું છે, પવન આવે, જો ઝાડવા હલે છે એવું કંઈ નથી એમ. ને આપણે 2000 જેવું પગથિયાં ચડી ગયા છે. કલાક હજી નથી થઈ, કદાચ પોણી કલાક જેવું થયું છે. 2000 પગથિયાં ચડી ગયા છે આપણે અત્યારે, પણ ગરમી બહુ છે. આપણે એમ હતું કે કોઈ મળશે નહીં, પણ પબ્લિક બહુ છે. ગેપ આવ્યો એટલે આપણે વિડીયો ચાલુ કર્યો છે ઘડીક. જો બાકી ગિરનારની હરિયાળી તમે જોઈ શકો છો. જૂનાગઢ અહીંથી દેખાય છે. જો ધાર્યું હતું કે આપણે કોઈ આપણી હાઈરે નહીં હોય, આપણે એકલા ચડવાનું રહે, પણ જાજી બધી પબ્લિક ચાલીને જાય છે. જો ગિરનાર ઉપરથી જૂનાગઢનો કંઈક આવો વ્યૂ આવે છે. પબ્લિક બધી રિટર્ન જવાવાળી સવારે ચડી હોય બધી ઉતરે છે. અત્યારે આપણે ચડવાનું ચાલુ છે. ઘડી કાંઈ પોરો ખાવા બેસી ગયા છે, જો ખાસ તો વિડીયો ઉતારવા માટે. જો હરિયાળી તો ગિરનારનો એટલે કે અંબાજી અને ગુરુ દત્તાત્રેય જાય ત્યાંનો અને અહીંનો બેયનો કંઈક અલગ જ વ્યૂ, બેયનો નજારો અલગ જ છે સાવ એટલે સાવ. ત્યાં અલગ વ્યૂ આવે, અહીંયા અલગ વ્યૂ આવે. એ ગિરનાર છે, અહીંયા ગિરનાર છે, તો એ અલગ વ્યૂ આવે. જો ત્યાં સીડી ચડતા હોય તો એ અલગ વ્યૂ, અહીંયા ચડીએ તો એ અલગ વ્યૂ. એટલે આમ સેમ જ છે બે, કોઈ સીડી અને સાઈડમાં, પણ અહીંયા ટૂંકમાં બે સાઈડમાં ઝાડવાનું પ્રમાણ ત્યાં કરતાં વધારે છે, એ ત્યાં ઓછું છે. ત્યાં રહેવાના માણસો વધારે છે, ટૂંકમાં સીડીએ વધે મળી રહે. અહીંયા એટલું બધું મળે નહીં. આખા ટૂંકમાં ગિરનાર ચડે ત્યાં સુધીમાં ખાલી 2 કે 3 જગ્યાએ બધું શરબતને એવું આવે. બાકી ગિરનાર જઈએ આપણે અંબાજી ગુરુ દત્તાત્રેય, ત્યાં તો કન્ટિન્યુ ચાલુ જ હોય. જો આપણે ઝાઝા બધા પગથિયાં ચડી ગયા છે, અને અહીંનું અત્યારે વાતાવરણ તમે જોઈ શકો છો, મસ્ત મજાનું છે. ને આપણે પોણે જેવું પહોંચી ગયા છીએ અત્યારે. બાકી અહીંનો નજારો તમે જોઈ શકો છો કેટલો મસ્ત છે. વરસાદ નથી અત્યારે, એટલે થોડુંક ગરમીનું પ્રમાણ વધારે છે. તો મોરલા ન વધ્યા, મોરલા બોલ્યા. ને જો સેમ જ જગ્યા છે, બે ગિરનાર જ છે બે જગ્યાએ, પણ વ્યૂ બેનો આખો ફરી જાય. ત્યાં આટલા બધા ટૂંકમાં ઝાડ નથી. ટૂંકમાં આપણે અંબાજી જઈએ તો ને દાતાર આવીએ તો બે સાઈડમાં નકરા ઝાડવા જ છે. ત્યાં બધા રહેવાવાળા ને એવું બધું ટૂંકમાં વધારે છે. નાસ્તાનું ને એવું બધું ઠેક ઠેકાણે મળી જાય. અને દાતાર આવીએ તો અહીંયા 2 કે 3 જગ્યાએ શરબત ને એવું મળે. અહીંયા એટલું બધું ના હોય. ભવનાથ છે એટલે પબ્લિક વધારે હોય. અહીં પબ્લિક આમ ઓછી હોય, રવિવારને એવું હોય તો વધારે હોય, બાકી ના હોય, ઓછી હોય. વાતાવરણ ઠંડુ છે, પણ બફારાની હિસાબે ગરમી જો થોડીક થાય છે. બાકી વ્યૂમાં કાંઈ ઘટે નહીં અત્યારે.
તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો. આપણે આની પહેલાં હમણાં અંબાજી અને ગુરુ દત્તાત્રેય ગયા હતા, તો ત્યાં પણ બહુ જ મસ્ત મજાનો વ્યૂ હતો. ને ત્યારે આપણે બપોરે ચડવાનું ચાલુ કર્યું હતું અને આજે પણ બપોરે જ ચાલુ કર્યું છે. જો થોડીક સ્પીડ રાખીએ તો પહોંચી જાય ઘા અને આપણી પાસે ટાઈમ જાજો છે તો નિરાયતે આ પ્રકૃતિની બધી મજા માણતા જઈએ. ભલે થોડીક વાર લાગે પણ મસ્ત મજા આવશે. હજી આપણે ઉપર ચડવાનું છે અને ત્યાંથી તમને મસ્ત મજાનો વ્યૂ બતાવીશ જૂનાગઢ ને આખા ગિરનારનો. તો ત્યાંથી ગુરુ દત્તાત્રેયની બધી દેખાય હોતી એ પણ દેખાય. અને આજે ખુલ્લું વાતાવરણ છે એટલે ગિરનારનો વ્યૂ પણ મસ્ત આવશે. તો આપણે ઝાઝા બધા ચડી ગયા છે અધેર ને મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારનું અહીંનું. અને આપણે નવનાથના ધૂણે જવું હતું પણ અત્યારે આપણે એક એવો વિડીયો જોયો છે કે ત્યાં જવાની મનાઈ છે નવનાથના ધૂણે, કારણ કે અત્યારે સિંહને એવું ટૂંકમાં વધી ગયું છે. એની હિસાબે ત્યાં જવા નથી દેતા, કારણ કે એ આવેલું છે આમ શું કહે દાતારથી પાછળની ભાગમાં જંગલ વિસ્તારમાં જવાનું છે. તો ના પાડે છે મનાઈ હોવાથી ટૂંકમાં ત્યાં કદાચ નહીં જઈ શકીએ. બાકી નવનાથના ધૂણે જવાની આપણી ખાસ ઈચ્છા હતી, કદાચ એ આજે નહીં પૂરી થાય. ફરી ક્યારેક આવશું ત્યારે વાત. અત્યારે દાતાર અને બાકીની જે બીજી જગ્યા આવે ત્યાં બધે જાશું અત્યારે. તો જે આપણે વાત કરતા નવનાથનો ધૂણો એ સાવ ઉપરની ટોચે છે માથે. જો ત્યાં જવું તો આપણે પણ ત્યાં કદાચ નહીં જઈ શકીએ. ત્યાં જે ઉપર ધજા છે અહીંથી ક્લીન નહીં દેખાય છે, આપણે બહુ આગે છીએ. જો અત્યારે વાતાવરણ થોડુંક ચેન્જ થઈ ગયું છે, વરસાદ આવે એવું. કદાચ ઉપર ચડી અને વરસાદ આવે તો એનો લાવો શું કહેવાય વરસાદની મોજ એમ મજા આવી જાય. વરસાદ આવી જાય તો વાતાવરણ એવું થયું છે કાંઈ નક્કી નહીં, કદાચ આવે પણ ત્યારે. તો હવે આપણે ઉપર પહોંચવા આવ્યા છીએ. જાજુ અહીંથી આઘું નથી હવે ખાસ કાંઈ. પાછો ઘડીક થાય તો તડકો આવી જાય છે. જો નવનાથનો ધૂણો હાવ નજીક આવી ગયા છે આપણે. હવે ત્યાં સામે વળે ત્યાંથી દાતાર બાપુના મંદિર તરફ જવાનું છે. અને નવનાથના ધૂણે જવા માટે મંદિરની પાછળની ભાગથી જવું પડે. ત્યારે આપણે ઓલરેડી થોડુંક એવું દૂર છે, હવે ટૂંકમાં પહોંચી ગયા છે એમ કહીએ તો ચાલે. ને હજી 3 નથી વાગ્યા, પોણી કલાકથી છે પહોંચવા માટે. હજી કદાચ અડધી કલાક લાગ્યા એવું લાગે. તો 1.25 કલાક જેવું થાય 3500 પગથિયા ચડવા માટે. થાકની વાત કરીએ તો થોડા ઘણા થાકી ગયા છે, ઓલરેડી આપણે પહોંચી ગયા છે ગુરુ દત્તાત્રેયની પણ દાતાર બાપુએ. હવે થોડુંક એવું દૂર છે નવનાથનો ધૂણો અને અહીંયા છે ગુરુ દત્તાત્રેયની પણ દાતાર બાપુ. નવનાથનો ધૂણો અને અહીંયા છે દાતાર બાપુનું મંદિર. જો આપણે સાવ મંદિરની હવે નીચેની ભાગ આવી ગયા. અહીંયા પાણી ચાલુ છે. જો અહીંયા પાણી ઉપરથી આવે છે મસ્ત ચોખ્ખું એકદમ. ને આ છે દેશી આંબાના ઝાડવા, જેમાં સિઝનમાં કેરી હોય છે. એટલે નીચે મેં હમણાં આંબાના છોડ છે એટલે હું વિચાર કરતો હતો કે અહીંયા આંબા ક્યાંથી, પણ અહીંયા ઉપર આંબાના ઝાડ છે એ ખબર નથી આપને. તો એની હિસાબે આમાંથી ગોટલા તણાઈ તળાઈને ત્યાં જતા છે, કદાચ જે આંબા થતા છે. અહીંયા છે ઉપલા દાતાર. તો તમે જોઈ શકો છો. હજી આપણે ઘણા નીચે છીએ, ઘણા એટલે એટલા બધા નહીં, સાવ નીચે આવી ગયા છે. તો હવે થોડાક એવા પગથિયા છે, પણ જે હવે આ પગથિયા છે એ જ આકરા છે ચડવાના. કારણ કે જો ફૂલે ફૂલ કરાર પગથિયા છે આવડા. જેવા આપણે અંબાજી ગુરુ દત્તાત્રેય જતા હોય ને એવા જ પગથિયા હવે અહીંયા ચાલુ થયા છે. પણ આપણે ચડવામાં 1 કલાક થઈ ફીટ.
આપણે પહોંચી ગયા છીએ. તો ધાર્યું તેના કરતાં વહેલા પહોંચી ગયા. ટાઈમ છે તો ગિરનારને ફરતો પાછળની સાઈડની જગ્યાએ જો જવા દેતા હશે. મનાઈ નહીં હોય અત્યારે, કારણ કે ફોરેસ્ટની બધે મનાઈ છે. જવા દેતા હશે તો ફરતો રાઉન્ડ મારશું, ત્યાંનો નજારો જોવું. બાકી અહીંનો તમે જોઈ શકો છો કેટલો મસ્ત છે વાતાવરણ. અહીં મસ્તીનું છે, પણ ગરમીની વાત કરીએ તો ગરમી બહુ જ છે. જુનાગઢ દેખાય છે અને સામે રહ્યું એ અંબાજી જૈન ડેરાસન, અને એની ઉપર અંબાજી તો અત્યારે વાદળા હોવાથી દેખાતું નથી. અને ત્યાંથી પછી આગળ આવીએ તો ગુરુ દત્તાત્રેય, એ વાદળા હોવાથી દેખાતું નથી. અહીંયા છે નવનાથનો ધૂણો, અને પછી ત્યાંથી ઉપર આવીએ તો આ છે ઉપલા દાતાર બાપુનું મંદિર. તો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. 1 કલાક થઈ છે આપણે પહોંચવા માટે. તો 1 કલાકમાં આપણે દાતાર બાપુના મંદિરે પહોંચી ગયા છીએ. થાક ઉતરી જાય આગળ ઉપર ચડશું એટલે, કારણ કે આ થોડાક પગથિયા છે ને એ બધા આંકડા. અને જૂનાગઢનો વ્યૂ અહીંનો તમે જોઈ શકો છો કેટલો મસ્ત. હવે આપણે સાવ ઉપર આવી ગયા છો. આ ભવનાથ તળેટી જે ખાડામાં વચ્ચે ગિરનારની વચ્ચે ટૂંકમાં આવેલું છે એ. અને જૂનાગઢની વાત કરીએ તો જો નરસિંહ મહેતાનો ડેમ પણ અહીંથી દેખાય છે, પાણી વચ્ચે જે ખાડો ભર્યો એ. તો એટલા ઉપર અત્યારે આપણે ચડી ગયા છે. અહીંનો વ્યૂ એટલો મસ્ત આવે છે અત્યારે કે વાત. આ છે નવનાથનો ધૂણો, અને અહીંયા છે દાતાર બાપુ. જો અહીંથી ફૂલ કરાર છે ઉપર ચડવાનું, ફૂલે ફૂલ ઊંચી ટૂંકમાં સીડી આવશે. એક અહીંયા સુધી ટ્રેક્ટર આવે છે, એનો અવાજ આવે છે અત્યારે. ટ્રેક્ટર આવે છે ઉપર. અહીંયા સુધી સામાન ટ્રેક્ટર દ્વારા જ પોતે જોન ડિયર કરીને ટ્રેક્ટર છે, જોન ડિયર કંપનીનું, ઉપર સુધી આવતું હોય છે. ત્યારે અવાજ આવે છે. નીચે પહોંચી ગયું છે, આગળ ઉપર અહીં આવશે, ત્યાંથી સામાન ઉપર ચડાવી દે. મસ્ત મજાના પક્ષીઓનો અવાજ આવે છે અત્યારે. જો ઉતરવાનું ચાલુ કરી દીધું છે આપણે પાછું. જ્યાં આપણે જવું હતું એ જગ્યાએ અત્યારે જવાની બધાય મનાય છે. કાચલિયો વેડો, નવનાથનો ધૂણો અને નગારીયો પાણો, તો 3 જગ્યાએ જવાની અત્યારે મનાય છે. તો આપણે રિટર્ન થઈ ગયા છે હવે દાતાર બાપુના મંદિરેથી દર્શન કરી, કારણ કે આગળને જવાનું બધે જંગલ હોવાથી, સિંહની અત્યારે બહુ બીક હોવાથી મનાય છે. તો ત્યાં જવાની મનાઈ હોવાથી હવે પાછા વળી ગયા છીએ આપણે રિટર્ન. દાતાર બાપુને દર્શન કરી લીધા છે. ત્યાં વિડીયો ઉતારવાની સખ્ત મનાઈ હોવાથી આપણે ત્યાંનો વિડીયો ઉતાર્યો નથી. બહારથી તમને દર્શન કરાવી દીધા હતા અગાઉ. અને જોઈએ છે હવે કેટલા વાગે પાછા શું કહેવાય નીચે ઉતરી જઈએ. ને ઉપર ગાયો ને એવું બધું છે. એટલા ગિરનાર ઉપર 3500 પગથિયા ગાયો ભેંસો તમને બધું જોવા મળી રહ્યા. જો તૂટ્યો છે, આને બીક લાગે છે, મારે નહીં તો હારો. જો એટલી બધી ગાયો ને એવું છે. બાકી સામે જો નવનાથના ધૂણાનું કહેતું હતી, અને મંદિરની પાછળની સાઈડ છે બાકીનું બધું કાચલિયો વીડો અને એવું બધું. પણ હવે અત્યારે બંધ હોવાથી આપણે ત્યાં ગાયો આવતી એટલે આપણે સાઈડમાં ઊભા રહી ગયા છે, કારણ કે એનો રસ્તો હોય તો કાંઈ અહીંથી ચાલીને જતી હોય એના રસ્તે જવા દેવાય. આપણે હટી ગયા છે એક સાઈડમાં, નીકળી ગયા છે પાછા રિટર્ન.
જો અત્યારે હવે આપણે ઉતરવાનું ચાલુ કરી દીધું છે ને જે આપણે વ્યૂની વાત કરતા હતા એ અત્યારે ક્લિયરલી તમને દેખાડી દે મસ્ત રીતે. જુઓ આખે આખો ને જો તો આપણે રિટર્ન પાછા વળી ગયા છીએ ને મસ્ત મજાનો અત્યારે જેટલી જ આપણે ચડવાટાને ગરમી થતી હતી એ અત્યારે જો શર્ટ બધી સાવ સુકાઈ ગયું છે. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને પવન એ મસ્તીનો આવે છે. ચડવાટાણે બહુ ગરમી થતી હતી ત્યારે ગરમી જરાય નથી થતી અને અત્યારના એના આમ શું કહેવાય વાતાવરણની વાત કરીએ એટલું મસ્ત લાગે છે. ચડવા ટાણે થોડુંક આકરું લાગતું હતું પણ અત્યારે એટલી જ મજા આવે છે ઉતરવા ટાણે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. હવે ગરમી નહીં થાય ને આપણે વસ્તુ કાંઈ ભેગી લઈ આવતા નથી એટલે હું ઠેલા ને એવું લઈ આવ્યા કદાચ તો ચડવામાં થોડુંક આકરું લાગે તો કાંઈ લઈ નથી આવ્યા એટલે હેલું પડે છે ટૂંકમાં ચડવામાં. પાણી ને એવું તો મળી જાય રસ્તામાં, પી લે જો બહુ તરસ લાગે તો, પણ જરૂર નથી પડી આજે પણ આપણે એટલી બધી. આપણે એક જગ્યાએ પીધું હતું ઉપર, બાકી ખાસ કાંઈ જરૂર નથી પડી. તો મસ્ત મજાનો વ્યૂ આવે છે અને અહીંના વાતાવરણની વાત કરીએ તો કાંઈ ઘટે નહીં ગિરનારમાં. તો શું કહેવાય ચોમાસામાં તો ગિરનાર સ્વર્ગ જેવો જ હોય છે, મજા જ આવે. તો આપણી ઈચ્છા હતી આમ ટૂંકમાં કાસલીએ વીડે અને બીજું નગારીઓ પાણો અને નવનાથનો ધૂણો ત્યાં જવાની. એ ઈચ્છા આજે પૂરી નથી થઈ. એનું કારણ છે કે ત્યાં બધાએ અત્યારે એરિયા પ્રતિબંધિત, ટૂંકમાં એ સાઈડ જવાનું બધે મનાઈ કરી દીધી છે. કારણ કે સિંહના એક બે કિસ્સા ગિરનાર ઉપર બની ગયા છે. એની હિસાબે અહીંયા અવારનવાર સિંહ જોવા મળે છે. તો એ સાઈડ તો પછી જંગલ જ છે, તો એ સાઈડ જવાની સખ્ત મનાઈ છે. તો એની હિસાબે અડધેથી જ ટૂંકમાં એમ કહેવાય કે મેઇન ટૂંકમાં ગુરુ દાતાત્રેય છે, આપણે દાતાર બાપુનું મંદિર છે, ત્યાં સુધી ટૂંકમાં જઈ આવ્યા છીએ આપણે. ત્યાંથી આગળ જવાનું અને આખા રસ્તે અત્યારે ફોરેસ્ટ જ છે, ક્યાંય આડાહોરા જંગલમાં કોઈને જવા નથી દેતા. આપણે 4 જગ્યા જોવાની હતી અને એક બીજો કૂવો જે આ રસ્તામાં આવ્યો છે વચ્ચે એ પણ જંગલમાં છે, તો ત્યાં પણ જવા નથી દેતા અત્યારે. ત્યાં પણ પોલીસ બેઠા હોય, ફોરેસ્ટવાળા બેઠા હોય તો જવા નથી દેતા. એટલે એ બધું દેખાડીને કે જ્યારે આ બધું કદાચ ભવિષ્યમાં આગળ જતાં શું કહેવાય કે જવાની છૂટ મળશે તો તમને દેખાડીશ. બાકી આપણે મેન આ કારણોથી જ આવ્યા હતા. એ બધી વસ્તુ જે જગ્યા દેખાડવાની હતી એ દેખાડી નથી આવ્યા. ખાલી ગિરનારનો વ્યૂ અને મંદિરે દર્શન કરીને રિટર્ન આવતા રહ્યા છીએ આપણે રિટર્ન હાથી પથ્થર છે ત્યાં પહોંચી ગયા છે. તો ચાલો એ હાથી પથ્થર હવે જોઈ નાખીએ. હાથી પથ્થરથી પછી સીધા નીચે ઉતરી જાઓ. આપણે એમ તો આપણે બપોરે ચરવાળા એકલા છે, પણ જો હજી અત્યારે 4 વાગી ગયા છે, હજી અત્યારે ચડવાળા માણસો જાય છે. આપણે એમ હતું કે આપણે બપોરે ચડવાનું ચાલુ કર્યું ત્યારે આપણે એકલા જઈશું, પણ આપણે ઉતરીએ છીએ, દર્શન કરી આવ્યા છે ને હજી જાય છે માણસો. જો પક્ષીઓનો અવાજ આવે છે અંદરથી મસ્તીનો. પણ અવા જંગલમાં જ્યારે પણ પક્ષી બોલતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું, જરાય ભરોસે ના રહેવું. કારણ પક્ષી બોલવાની પાછળ કાંઈક ને કાંઈક કારણ હોય. તો એ ટૂંકમાં એવું ગમે શિકારી પ્રાણી જોવે ને ત્યારે જ આવી રીતે બધા ભેગા થઈને પક્ષીઓ બોલતા હોય. એટલે જરાય ટૂંકમાં ત્યાં રોકાવું નહીં અને બને એટલી વહેલી તકે ત્યાંથી તો આગળ વહી જ જવું એમ. અને પક્ષીઓ બોલતા હોય એટલે કાંઈક ને કાંઈક હોય તો જ બોલતા હોય. શિકારી કાંઈ પણ પ્રાણી હોઈ શકે ત્યાં તો જ બોલતા હોય. કેટલા બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓ એક જગ્યાએ બોલતા હતા. થાય એક ગિરનારના રૂલ છે, પક્ષીઓને એવું કાંઈ લાગે એટલે એ બોલવા માંડે, આપણે એને સમજીએ તો ઘણી ફેરી વાંધો ના આવે. એક સમય હતો કે કેટલા બધા ફ્રેન્ડ અમે સાથે અહીંયા બધે ફરવા આવતા. ત્યારની કાંઈક આમ વાઇફ કહેવાય ને કે ત્યારનું આમ અલગ જ એમ ઓલું બધું હતું એમ. એ ખુશી ને એમ વાત કરીએ તો આમ હું એમ મન આમ અત્યારે કેવી રીતે એમ સમજાવી શકું. તો એ પ્રમાણે બધી મજા આવતી. અત્યારે આપણે એકલા આવ્યા છીએ. જોકે અત્યારે આપણે ભેગા જઈએ છીએ ઘણી જગ્યાએ, પણ અત્યારે આવ્યા તો ખાલી અને ખાલી
વિડીયો બનાવવાના માધ્યમથી જ આવ્યા છીએ આપણે, ફરવા કે એવા કાંઈ માધ્યમથી નથી આવ્યા, ખાલી ને ખાલી વિડીયો બનાવવા માટે આવ્યા છે. તો વિડીયો શૂટ કરી લીધો છે એટલે યાર આપણો મસ્ત મજાનો જુઓ. ને હાલતા ને ચાલતા વાતાવરણ બદલા કરે છે, વાતાવરણનું કંઈ નક્કી જ નથી. જો ચોમાસું હોય અને વરસાદ ફૂલ હોય તો આ એક ઉપરથી ઝરણા જેવું ટૂંકમાં વહેતું હોય છે ત્યાં, ને આ સાઈડ ત્યાંથી પાછું આમ નીચેની સાઈડ જાય. એ શેઠ ડેમ છે આપણે વિલિંગ ડેમ, તો એમાં એ પાણી ભળે ટૂંકમાં અહીંથી એમ, ને શેઠ ઉપરથી આવે તો મસ્ત મજાનો ત્યાં વિલિંગ ડેમે પહોંચીએ ને ત્યારે ઝરણા જેવું ટૂંકમાં ઉપરથી વહેતું હોય, એ અહીંથી પાણી આવતું હોય છે. બાકી તો તમે જોઈ જ શકો છો. બાકી આપણે જે શું કહેવાય નવનાથનો ધૂણાની વાત કરતા હતા, ત્યાં જાય તો ત્યાં પણ એક અલગ જ પ્રકારની કંઈક અવાજ આવ્યો એટલે આપણે ઊભા રહી ગયા હતા. તો કંઈક અલગ જ પ્રકારની એક જગ્યા છે આમ મસ્તીની, કે ત્યાં જાઓ તો તમારું મન આમ એકદમ આમ પ્રફુલ્લિત થઈ જાય, આમ જોઈને તમને આમ આનંદ જ આવે. પછી બીજી છે કાસલિયો વીડો, જ્યાં જાય કાચલી પાણીની ભર લઈએ તો પાછું પાણી ટૂંકમાં ખૂટે જ નહીં. એમ ઉનાળો હોય ગમે એ ઋતુ હોય તો કન્ટિન્યુ પાણી ત્યાં ભર્યું જ હોય કાસલિયો વીડે. અને ત્રીજો નગારીયો પાણો, જે નગારાની જેમ વગડે, ત્યાં આપણે જઈ શક્યા નથી આજે. તો પાછા આપણે ઉતરવા આવ્યા છીએ. તો થોડુંક એવું રહ્યું છે ટૂંકમાં, અહીંથી જુનાગઢ દેખાવા માંડ્યું છે, મકાનનું બધું ટૂંકમાં હા ક્લિયર, એટલે હવે જાજુ નહીં હોય. એટલી ફટાફટ કદાચ અડધી કલાક જેવું વધીને લાગશે હવે ઉતરવામાં. તો હમણાં આપણે ગિરનાર ગયા ત્યારે તો કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો, એટલે આવું કાંઈ ટૂંકમાં જોઈ ના શકીએ, ખાલી નજીકનું જ દેખાય. આજે વરસાદ નથી એની હિસાબે જો આખો વ્યૂ જોઈ શકીએ છીએ આપણે, મસ્ત મજાનો બધું ટૂંકમાં ક્લિયર દેખાય. બાકી વરસાદ હોય તો આજુબાજુ સિવાય કાંઈ દેખાય નહીં, કન્ટિન્યુ વરસાદ છે. એ જોવાનો નજારો, એ વ્યૂ અલગ જ હોય છે. અત્યારે અલગ જ હોય છે ટૂંકમાં, બે મસ્ત જ હોય છે ટૂંકમાં. એ એમ કહેવાય આમ ઠંડીની ને એટલી બધી મસ્ત આમ મહેક આવતી હોય છે. અત્યારે જોઈએ તો હરિયાળી ચારેકોર દેખાય, ગિરનાર આખો દેખાય. ત્યારે કાંઈ તમને દેખાય નહીં, ખાલી ને ખાલી ટૂંકમાં વરસાદની જેમ મોજ, પણ એ મોજ અલગ જ હોય છે. હાવ ઝરણા ચારેકોરથી વહેતા હોય અને એ ઠંડો પવન, ગરમીનું તો જરાય નામ જ ના હોય ત્યારે. તો ગુરુ દાતાત્રી ગયા ત્યારે આપણે 2 કલાકમાં પૂરું કર્યું હતું ટૂંકમાં, એમ કહેવાય ચડવાનું. આપને ત્યારે એમ વિશ્વાસ નહોતો કે એટલી જલ્દી આપણે ચડી શકીએ. હમણાં તો કેટલો સમય થયા એવું જ લાગે કે ચડવું એટલે થોડુંક અઘરું છે, પણ ચડવા વરગીએ એટલે અઘરું કાંઈ લાગે નહીં. ત્યારે આપણે 2 થી 2.5 કલાક જેવો મને એમ સમય લાગ્યો છે. પહેલાં અંબાજી, અને અંબાજીથી પછી ગુરુ દાતાત્રી ત્યાં ગયા તો ત્યાં મંદિર બંધ હતું. પછી ત્યાં બેઠા આપણે અને દર્શન કરીને બપોરે ચાલુ કર્યું તો આપણે સાંજે 7 વાગે પાછા રિટર્ન આરામથી ઉતરી ગયા હતા. તો આપણે એમ લાગે હવે આપણે પગથિયે ચડી ના ગયા, ઘણો સમયથી આવતા નહોતા, તો પણ હજી ચડવામાં કાંઈ મુશ્કેલી એટલી બધી પડતી નથી. હિંમત કહેવાય કે હિંમત રાખો તો ચડવું કાંઈ અઘરું નથી એમ. જો ઉતરવામાં તો જરા કંઈ ઓલું ન લાગે, સ્પીડ આમ મસ્ત મજા આવે. હજી તો આપણે શ્રાવણ મહિનો રહે છે એટલે ભૂખ્યા પેટે હોય છે, કાંઈ જમતા ના હોય બપોરે, તો એટલી સ્ફૂર્તિ હોય જો ઉતરવાની. તો વિચાર કરી લો, વ્યવસ્થિત જમીન નીકળ્યા હોય તો કેવી સ્ફૂર્તિ હોય હાલવાની. અત્યારે ચડવામાં જ થોડુંક આકરું લાગે, બાકી ઉતરવા ટાણે તો કંઈ ખબર જ ના પડે. જો અહીંથી તમે જુનાગઢનો વ્યૂ જોઈ શકો છો, મસ્ત મજાનો, એટલો મસ્ત વ્યૂ જુનાગઢનો. એકેય જગ્યાથી નહીં આવે, જેટલી નદીઓ છે એટલી બધી દેખાય. સેટ અમારા ગામનું તળાવ સુધીનું બધું દેખાય. જો અહીંથી મસ્ત ખુલ્લી જગ્યા એવી છે આખી, પવન એ મસ્તીનો આવે છે. અને અહીંથી બધાય ગામ ભેગા હોય ને એવું લાગે અહીંથી જોઈએ ને તો. આપણે અમારું ગાડલા ગામ, ધણફુલિયા, લુવાસાર, જુનાગઢ,
આ બધા આજુબાજુના ગામ છે ટૂંકમાં સાપુર બધા એક હારે ભેગા હોય ને એવું લાગે. અહીંથી જરા એમ ના લાગે કે આ નોખા છે ટૂંકમાં, એમ એટલા ભેગા બધા લાગે. અહીંથી નદીઓ તળાવું બધું આમ એક હરખું ભેગું થઈ ગયું છે. એટલો મસ્ત વ્યૂ આવે છે અત્યારે. જો એટલો મસ્તીનો પવન આવે છે. તો ઘડીક આપણે ઊભા રહી ગયા છે. કે દિવસના વિચાર કરતા હતા કે આપણે દાતાર બાપુએ જવું છે પણ આજે ફાઇનલી ટાઈમ મળી ગયો આપણને. તો ફરી એવા આપણે ત્યાં જઈએ એવા દર્શન કરીએ એવા. જ્યાં જવું તે અમુક જગ્યાએ જઈ નથી આવ્યા. એ જગ્યાએ જવા માટે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે પાછા વધારશું ટૂંકમાં. હજી 1-2 જગ્યા બાકી છે. એ આપણી હાઈતમ આઈટમની રજાઈ ઉપર જાવું. હવે ટાઈમ વિશે ઉપર આધાર. પણ નીચે આવી ગયા છે. ડેમ દેખાવા માંડ્યો છે હવે. ડેમે પહોંચી ગયા છે આપણે. દાતાર ઉતરી ગયા. અહીંનું લોકેશન જોવો હવે, જબરદસ્ત. ડેમેથી આવી ગયા છીએ આપણે રિટર્ન. હવે ભવનાથ જવાનો પ્લાન છે એટલે અહીં જાજી ઘડી રોકાણા નથી, કારણ કે જે આપણે આગળ જાજો બધો ટાઈમ છે. હજી તો કેટલા વાગ્યા છે, 4:30 જેવું થયું છે ટૂંકમાં. એટલે ત્યાં જાજી ઘડી ખોટી નથી. આ ભવનાથ મહાદેવના દર્શન કરી આવીએ પછી ઘર બાદ જાય. આપણે થઈ ગયા છે રિટર્ન. તો ફૂલ ટ્રાફિક છે અત્યારે રિટર્ન જવામાં. ભવનાથ થયો તો જોઈએ નાની છોકરાઓની ગાડીઓની જો જ્યારે રેસ લાગવાની હોય એવી રીતે બધી પડી છે. અચ્છા, આપણે ભવનાથ હવે પહોંચી ગયા છે. પાર્કિંગ એરિયા છે અહીંયા. તો વેલનાથ બાપુના મંદિર આવી ગયા છે આપણે. ભવનાથ મહાદેવ મંદિર આપણે પહોંચી ગયા છે. ભવનાથ મંદિર જો મહાદેવ મંદિર ભવનાથ. આપણે પહોંચી ગયા છે મહાદેવ મંદિર ભવનાથ. શ્રાવણ મહિનો છે એમથી ચાલો દર્શન કરતા આવીએ. મસ્ત દર્શન કરી લીધા છે મહાદેવના. આપણે પહોંચી ગયા છે વાટલા ગામમાં. ખાઈશ ને એવું ડેરી લેવાનું છે, લઈને પછી ફ્રી થઈ ગયા. દાતાર આવી ગયા છે રિટર્ન. ડેરીએ પહોંચી ગયા છે દૂધ લેવા માટે.